હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. મિશ્રીને જો સ્કૂલથી લઈને આવી ગઈ. મીસુ, આજે શું હતું તમારા સ્કૂલમાં? તું કંઈ કહેતી હતી ને? કિચન કુકિંગ. બતાવ, શું બનાવ્યું? ખાઈ ગયા કે વૈધું જ કંઈ? ના ભાઈ વેલો તું રાખ્યા એવું તમારા બે માટે સુશી લાગે છે. સુશી. ઓકે. કેવી રીતે બનાવ્યા એ તો કે તમે જાતે બનાવો કે ટીચર હેલ્પ કરે? ચાટે હેલ્પ જોઈ તો હેલ્પ કરાવી આવી રીતે. આ શું Soy સ્ટીકી sauce. રાઈસ હોય ને? હા સોય સોસ થોડુંક આમાં ચોટી ગયો હા, કાંઈ વાંધો નહીં. શું નાખ્યું છે કે કેપ્સિકમ પેલા ઓલી સીટ હોય ને ગ્રીન પેલા સીટ ઉપ- સીવીડ હોય પછી રાઈસ હોય આ કંઈક ડિફરન્ટ સ્ટીકી રાઈસ હોય. પછી કુકુમ્બર કેપ્સિકમ કેરેટ અને એવોકાડો એ બધું વચ્ચે મૂકીને પછી રોલ કર્યું, પછી કટ કરવાનું. મોટી સીટ હોય ને. પછી કેટલા આપે? તમારે ખાવા હોય તો અહીંયા આપે કે નહીં? ઈ કટ કરી દે તમારે જેટલા પીસ જોતાય એટલા એવું તો તે ખાધું હતું? મેં 4 પીસ ખાધા હા. એમાં બીજા બધું વેજ જ હોય કે કંઈ બીજું હોય? બધું વેજ હોય ટોફિશ અને ઓમલેટ ઓપ્શન હતો ટોફુ તો વેજીટેરિયનમાં. હા પણ ના ટેસ્ટ કરવા આપ્યું મને થોડું પણ ના ભાવ્યું ટોફુ ના ભાવ્યું ને મને નથી ભાવતું. મને પનીર ભાવે એના કરતાં. સમ- પનીર ટેસ્ટી લાગે. ટોફુમાં એને કંઈક આમ બ્લેન્ડ ટેસ્ટ હોય, એમાં કંઈક મસાલા એડ કરવા પડે તો ભાવે. ને એગ હતી તો કંઈ નાખવું હોય નહીં આપણે. એટલે આટલું નાખ્યું વેજીટેબલ. કે શું બનાવવું રસોઈમાં? મેગી આના તો પૂછાય જ નહીં. આ તો મેગી જ કે. અને કુશલને પૂછીએ ને એટલે એવું કે ચા સાથે ખવાય એવું બનાવજો. રોજ એવો કંટાળો આવે ને શું બનાવવું. ક્યારેક તો એવું થાય આપણે ટાઈમ ટેબલ બનાવી નાખવું છે, એટલે એ પ્રમાણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ આવીએ વીકેન્ડમાં, અને સોમથી રવિ બધું એ પ્રમાણે ફોલો થાય, અને ફટાફટ વિચારવું ના પડે, બની જ જાય સીધું એવું. પણ એવું કોઈ દિવસ થતું નહીં. નક્કી કરીએ ખાલી એટલું થાય, બાકી કંઈ ફોલો તો થાય નહીં. જો હવે હમણાં 10 મિનિટમાં તો આવશે કુશલનો ફોન શું બનાવ્યું, પણ આજ કંઈ બનાવ્યું નથી. થોડું મોડું થઈ ગયું એટલે ત્યાં સુધીમાં ડિશવોશર મિશ્રીને લેવા ગઈ એ પહેલાં ચાલુ કરીને ગઈ હતી, તો વાસણ ગોઠવી લઉં. હવે મમ્મી અને ડેડી મારું સુશી ટ્રાય કરે છે માંદા તો નહીં પડી ને? ના કેવું લેશો? વીમો કઈ લેવાનો ઈ પેલા ખાધા પેલા? ના મને તો સ્મેલ નથી ગમતી. મને આપણે નથી ખાવું. આમાં કંઈ એટલો ટેસ્ટ ના હોય, તમને ભાવ્યું પણ આ પેલું સોસ કે એની સાથે કંઈક ખાય ને. આ હેલ્ધી હશે હો એક હા, ટાઈપનું. healthy જ કારણ કે તમને ભાવ્યું ઓકે છે, એમ ભાવે નહીં. તો પટેલ આ રાઈસ છે ને ઈ હેલ્ધી રાઈસ છે, એટલે આઈ થિંક આ બધું હેલ્ધી છે. સ્ટીકી રાઈસ છે ને. હા, સોયા સોસ છે, પણ ઓલું શું કહે સ્વીટ ચીલી સોસ કે એવું કંઈક હોય ને તો ટેસ્ટી લાગે એની સાથે. પણ આવું તમને શીખવાડે કા? આયા બધાને ઓલું શું કહેવાય કુકિંગ ક્લાસ જ હોય ને, કિચન ક્લાસ. એમાં બોયઝ ગર્લ્સ ને એવું લેસન બધાય હોય શીખવાડે. લેસન હોય આ લોકોને આઈના પ્રમાણે શીખડાવવું પડે ને. આપણી કઈ ડિશિસ તો એ લોકોને આવડતી ના હોય, એટલે આવું રાખતા હોય ને કોમન. એટલે સારું કહેવાય આ બધું. અહીંયા ડેવલપમેન્ટ ઓલરાઉન્ડર શું કહેવાય બધું ડેવલપ કરે કા? હા, સ્પોર્ટ્સ બધી skill ને, skill કુકિંગ એમ. હોય, પછી ગાર્ડનિંગ કરાવે, પછી ઓલા શું કહેવાય ક્લાસરૂમમાં ક્લીનિંગ કરાવડાવે. હા ક્લાસરૂમમાં ક્લીનિંગ કરાવે, આર્ટ્સ કરાવે, સ્ટડી મીન્સ બધું શીખવાડે. એવું નહીં કે આપણે જેમ કે ભણવા પાછળ જ આ બધું કરે કે ઓલું સ્પોર્ટ્સ નો ખાલી
અઠવાડિયામાં એકવાર આપણે લેસન આવતો ખબર ને સ્કૂલમાં માંડ પણ આપણા વખતે હજી એટલું નતું. હવે એની સ્કૂલમાં હવે થોડુંક બધું થઈ ગયું. ત્યાંય અમારે એક લેસન છે ને હા? એનું નામ ગ્રેન્ડમાં છે. ગ્રેન્ડમાં ના હોય. હા, એમાં શું કરવાનું? ખબર નહીં. એને નથી ખબર. એ ગ્રેન્ડમાં હોય ને એટલે ભૂલી જાય ને મગજ થોડો ગ્રેન્ડમાં એટલે ત્યારે એમાં ગ્રેન્ડમાં જેવું બિહેવ કરવાનું કામ શું ભૂલી જવાનું ને આમ હાલવાનું આમ 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 આપણે ખબર બાર ની એક્ટિંગ કરતી ઇન્ડિયા ગયા તો મિસ્ત્રી બા કેમ હાલે ને એવી એક્ટિંગ કરતી બીસું એક્ટિંગ કરું. ચાલો તમે ચા તો થઈ ગઈ. હા આજે પાછું જવાનું છે ટેનિસ. મિશ્રીન શોખ હોય તમારે ભેગું આવવાનું. નહીં તો મેં કીધું હું જોબ પર જઈશ ત્યારે મૂકતી જઈશ એમ. હા તો એને તાર ભેગું આવવું હોય ટાઈમે વહેલું. ભલે ને એ મજા આવે ને જોતી હોય બધા અમે રમતા હોય ને એ હા પણ ઠંડી લાગે ને એટલે બધું. પણ હું તો એને કહેતો હોઉં કારમાં બેસ પણ એ આપણા બેન સ્ટ્રોંગ રહ્યા ને એટલે અહીંયા પેલું લઈને જાય કેમ્પિંગ ચેર લઈને જાય ત્યાં બેસે. પછી દાઢી દલી ઠંડીમાં હલતી હોય એ નહીં બસ કઈ બોલ લાગે એવી જગ્યા ના હોય ને ના બહાર દલી હોય ને જાડી હોય હા. ને ઈ બહાર બેઠી અંદર ના એલાઉડ હોય આવવાનું છોકરાઓ. એટલે સારું એટલે વાંધો ના એમ તો આ લોકો સેફટી નું જોવે ને આખું ક્લબ છે એટલે એ પ્રમાણે. આ શું કરે છે? ટિકટેકમાં લેમન જ્યુસ નાખ્યો. તો કાંઈ એટલું બધું પીવાય નહીં લેમન જ્યુસ. એ આવું જ કરતી હોય છે હમણાં તો. ઈ લેમન જ્યુસ એ નહીં આ રોજ ડીશ વોશરમાં હોય છે રોજ એટલે લેમન જ્યુસ ખબર આપણે જાડા હોય તો લીંબુ વાળું પાણી પીવે ને થોડાક વજન માટે હા એ લેમન જ્યુસ ઓછું થાય પણ વજન ન ઘટે. અને આને લેમન જ્યુસ પીવે એટલે હું વધે જ વજન એટલો માઇનસમાં વહી જાય નહીં ક્યારેક એનો 20-21 કિલોથી વધ્યો જ નથી કે કેટલા ટાઈમથી હોય છે. આઈના ગ્રાફ પ્રમાણે તો એનું કેવું અંડર વેઇટમાં આવે છે મિશ્રી. પણ એ ડૉક્ટર કહે છે કે હેલ્ધી છે એટલે વાંધો નહીં વેઇટ તો હોય. એ શું કહેતા હતા આપણે ડૉક્ટર એ કે તમે પેલું એને બધું ખવડાવો ચીઝ ને બટર ને એવું જ બધું ખવડાવો. આપણે અમે એમ કીધું કે ફ્રૂટ ને એવું તો ખાય છે તો ઈ કે ફ્રૂટ ખવડાવોમાં ઈ ખોટી જગ્યા રોકે અને જાડી ના થાય એ કે એમાં પાણી જ હોય. એ કે ફ્રૂટ ના ખવડાવો એની બદલે તમે ચીઝ સ્લાઈસ ને એવું બધું આપવા માંડો એને હા બટર ને એવું. પણ એ આ એક ટાઈમ સુધી ના વધે પછી કદાચ વધી જાય. આપણે અવાજ હતા પેલા ખબર એ ને તો એવું છે ફોટા જોઈ તેવા જ હતા પેલા. ગાડી ઓલી સ્પીડ પકડી બ્રેક જ ના લાગી હવે લાગતી જ નથી ટોપ ગેરમાં ચાલી 5 ગેર 5th ગેરમાં જ ગાડી કહું છું. એટલે એના કરતા સારું છે અત્યારે પાતળી છે ઈ. હા જે છે અને પાતળા હોય ને એ એક્ટિવ વધુ હોય થોડાક હા એટલે સારું છે કઈ વાંધો નહીં. ચલો ચા પી લ્યો. હા આ જો ફ્રીઝર પકડીને ઊભી છે મૂકવા માટે કોક હેલ્પ કરે એમ. લાવો એમ કઈ પગથી પકડાય હે હમણાં ઢોળશે પછી પોતું લેશે. એટલે કેમેરામાં છે એટલે જોડાય તો એને શું બીક ના હોય ખીજાય નહીં કેમેરામાં હોય એટલે નંદર તો ખીજાય કા એ તો પડે જ ને એમ તો. એ તો છોકરાને ખીજાય નહીં તો એમ ના એ તો કેવું જ પડે ને તો જ શીખે નહીં તો શું શીખે. એ તો એમને એમ બધું મંડે ઉલાડવા વસ્તુઓ ને બધું. ખીજાવ તો પડે છોકરાને કા નહીં તો તા ભણે એમાંય નથી એ કઈ. તો એ બધું બેસાડવા પડે ને. ખીજાડા જ છે ને હા એમને મોટા કોઈ ના થાય એ તો એવું જોઈએ ને. લ્યો બાહુબલી મૂકી દો ચલો. હેલો ફ્રેન્ડ્સ મેં જમી લીધું છે અને મયુરી જમે છે અને મિશ્રી શું ખાય છે? મેગી. મેગી ખવાય મીસુ? હા. કાંઈક ખાતા શીખ નવું. નો. શું નો? મને મેગી જ ભાવે. તો મેગી કઈ સારી નહીં? પણ મને ભાવે.
જે વસ્તુ છોકરાને ભાવતી હોય ને એ સારું હોય જ નહીં. પણ મેં બનાવી એટલે હા તને ચોકલેટ ભાવે ને? ડિપેન્ડ્સ કેટલું. વન ચોકલેટ ભાવે પણ મેલોડી જે હોય ને હા. તો 2 કેવું ચાલે ને તો ઈ ખરાબ હેલ્થ માટે. મેલોડી પછી આઈસ્ક્રીમ ભાવે ને હા. તો ઈ હેલ્થ માટે ખરાબ, હેલ્થ માટે. તમને આઈસ્ક્રીમ કારેલાનું શાક ભાવે? ના. હા જો ઈ ના ભાવે પણ ઈ હેલ્થ માટે સારું. તમને આઈસ્ક્રીમ ભાવે? તારે અમે મોટા થઈ ગયા, હવે અમારી યારે કમ્પેર ના જો કરવાનું કાઈ હોય. ડિફરન્સ ના હોય. હું મોટી થાઉં ત્યારે તો એવડી થઈશ. હા તો મોટી થા ત્યાર ખાજે, અત્યારે નહીં ખાવાનું. ના, મેગી ખાવું પડે. હા તો ખાઓ, બીજું શું. અને મારે ટેનિસ માંથી ફોન આવ્યો હોય કે તમે 2 મેચ રમી શકશો, કારણ કે એક કોક નથી આવવાનું તો એની જગ્યાએ મારે જવાનું છે, તો મારે થોડુંક વહેલું સ્ટાર્ટ કરવું પડશે. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી. તો મીસુ આજે મમ્મી મમ્મી કેમ કરે ક્લોઝ એમ તું બોલતો, તને આવડે? જો તમને અમારો બ્લોગ ગમ્યો મમ્મી રીતના બોલતો, ઈ કેમ બોલે? જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો હવે અમે અહીંયા જ એન્ડ કરશી બ્લોગ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.